પાટણમાં ફરી એકવાર ખાતરના ધાંધિયા શરૂ। મોજા દાડે આયા તો 2 આપી, બીજા દાડે આયા તો 2 આપી, આજે આયા તો કે ડીએપી ની થેલી લ્યો તો 3 આવે। હવે અમારે ડીએપી ના પૈસા સાહેબ નથી, બરોબર। કોરિયા માં લેવી છે એટલે અંકડા 2 આવતો હતો ને હવે 1 કરી છે। 9 વાગ્યાના લાઈનમાં અમે ઊભા હતા। હાલ તો 5 આલે તો 2 આલે તો તમે એક થેલી મળે એવું લાગતું નથી અમને કે હવે પહેલા 3 આપતા હતા, હવે 1 કઈ નથી, એકમાં હજી નક્કી નથી। એ તકલીફ થાય, કોઈ તકલીફમાં તો કોઈ ખેડૂતને કોઈ કોમી જ નથી। ગમે તો 2 જગ્યાએ ખાતર આવો તો એ લાઈનમાંથી કૂદી પછી અહીંયા આવો, પછી સિચ્યુએશન સચવાતી નથી તો પછી ખાતર ના લઈએ તો ઉભાવ થાય એટલે પછી અમે પછી 3 આપતા હોય, પછી જગ્યાએ પછી 2 આપીએ। ખાતરના ધાંધિયાની વેદના છે પાટણના ખેડૂતોની। રવિ સિઝનની શરૂઆતની સાથે યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે। ખેડૂતો વહેલી સવારથી માર્કેટ યાર્ડમાં આવેલી સહકારી સંસ્થાઓ આગળ લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, છતાં માત્ર એક જ થેલી ખાતર મળતું હોવાને કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। કેટલાય ખેડૂતો આખો દિવસ રાહ જોઈને પણ ખાતર લીધા વિના પરત ફરે છે। કામ ધંધા મૂકીને આવતા ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા છે। 4-5 થેલી ખાતરની માંગ સામે માત્ર એક જ થેલી ખાતર મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। વાહન ભાડા અને સમય બરબાદી વચ્ચે હવે ખેડૂતો સરકાર સામે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે। વિક્રેતાનું કહેવું છે કે ઉપરથી જ પૂરતું સપ્લાય ન મળતા અમારે પણ મર્યાદિત વિતરણ કરવું પડે છે।